હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળનું પ્રકરણ નંબર જે 8 છે એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ આપણે પ્રકરણ નંબર 8 માનવ વસાહતો, જેનું આપણે શું જોવાના છીએ તો કે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો લઈએ આપણે પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો। પેલું, ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો, જે બે વાર આપણે પૂછાઈ ગયેલો છે પ્રશ્ન। તો માનવીઓના રહેઠાણોના સંગઠિત નિવાસને વસાહત કહેવામાં આવે છે। ભૂગોળવિદ ગ્રિફિથ ટેલરે માનવ વસાહતોની વ્યાખ્યા આપતા કહ્યું છે કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત। વસાહતોનો અભ્યાસ તેઓના સ્થાન, સ્થિતિ, આકાર, મકાનોના સ્વરૂપો, કાર્યો, આંતરિક રચના, બહારની સંલગ્નતા તેમજ રાષ્ટ્રીય તથા પ્રાદેશિક અર્થવ્યવસ્થામાં તેમની ભૂમિકાના સંદર્ભમાં કરવામાં આવે છે। સામૂહિક વસાહતોના બે વિભાગ છે, પેલું ગ્રામીણ વસાહતો અને બીજું શહેરી વસાહતો। ગ્રામીણ વસાહતોના કદ નાના હોય છે અને તેમની જનસંખ્યા અપેક્ષાકૃત ઓછી હોય છે। અહીં વસતા લોકો ખેતી, ખનન, મત્સ્ય, વનીલ પ્રવૃત્તિ જેવી પ્રાથમિક પ્રવૃત્તિઓ ઉપર આધાર રાખતા હોય છે। વિકાસ પ્રણાલીને આધારે ગ્રામીણ વસાહતોના નીચે પ્રમાણે પેટા પ્રકારો પાડવામાં આવે છે। પેલું લંબચોરસ વસાહત પ્રણાલી। ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં આ પ્રકારની વસાહતો જોવા મળે છે। રૈખિક વસાહત પ્રણાલી, તો અહીં વસાહતોની ગોઠવણી સડક, રેલમાર્ગ, નદી કે નહેર કાંઠાને સમાંતર હોય છે। ચક્રીય કે અર્ધચક્રીય એટલે કે વૃત્તાકાર વસાહત પ્રણાલી, તળાવ, સુષુપ્ત જ્વાળામુખી, પહાડોની ટચ કે પશુઓના ચરાણ વિસ્તારોમાં આવી વસાહતો હોય છે। તારક આકારની વસાહત પ્રણાલી, તો જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળોએ આવી વસાહતો હોય છે। પાંચમું છે ત્રિકોણીય વસાહત પ્રણાલી, તો નદીઓના સંગમ સ્થાને આવી વસાહતો વિદ્યાર્થી મિત્રો આવેલી હોય છે। બરાબર, તો આ રીતે આપણે પ્રકાર એના પાડી શકાય છે। ઉપચક્રીય વસાહત પ્રણાલી, તો વળાંક લેતી નદીના કિનારે આવી વસાહતો આપવામાં આવેલી હોય છે। નિહારિકા વસાહત પ્રણાલી, તો સામાન્ય રીતે મધ્યમાં ઊંચો પર્વતીય વિસ્તાર હોય તો તેની ફરતે આવી વસાહતો હોય છે। બીજું શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવો। માર્ચ 2018માં પૂછાયેલો છે। એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે, જેમાં બધા જ પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, ખાસ જોજો પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ મળી જશે, મોસ્ટ એમપી સવાલોનું, વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, બરાબર, આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે, જે ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે આ રીતનું પેજ ખુલે। પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે, તેમાં તમારા વિષય પ્રમાણે ખુલશે, એમાં તમે વિડીયો જોઈ શકશો। તો જ્યારે ઘણા કુટુંબો અને વધુ સંખ્યામાં માનવીઓ એકત્ર થઈને પોતાના રહેઠાણો પરસ્પર નજીક ઊભા કરે છે અને તેમાં કાયમિક વસવાટ કરવાની શરૂઆત કરે તેવી પરિસ્થિતિને સામૂહિક વસાહત કહેવામાં આવે છે। તેના બે વિભાગ છે, ગ્રામીણ વસાહતો અને શહેરી વસાહતો। શહેરી વસાહતોમાં વસતા લોકો પોતાની આજીવિકા દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક કે પંચમ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાંથી મેળવે છે। તેઓની જીવનશૈલી પણ ગ્રામ્ય વસાહત કરતાં ઘણી રીતે ભિન્ન હોય છે। અહીં જનસંખ્યાનું પ્રમાણ તથા ગીચતા ગ્રામ્ય વસાહતની સરખામણીમાં વધુ હોય છે। રોજિંદા જીવન વ્યવહારમાં લોકો યંત્રો કે યાંત્રિક સાધનોનો ઉપયોગ વધુ માત્રામાં કરતા હોય છે। શહેરી વસાહતની કાર્યકારિતા એટલે વસાહતની મુખ્ય પ્રવૃત્તિનો અર્થ આર્થિક પ્રવૃત્તિ છે। કાર્યકારિતાને આધારે શહેરોનું વર્ગીકરણ નીચે મુજબ છે, જેમાં પેલું વહીવટી કેન્દ્રો, કલકત્તા, લંડન, રોમ, ગાંધીનગર વગેરે। સંરક્ષણ કેન્દ્રો, ખડકવાસલા, દહેરાદૂન, જોધપુર, કોચી।
सांस्कृतिक केन्द्रो वाराणसी, मक्का, वडोदरा, जयपुर, लखनऊ। औद्योगिक केन्द्रो जमशेदपुर, कालबुर्गी, पीटर्सबर्ग, दुर्गापुर। व्यापार केन्द्रो विनिपेग, बगदाद, डुसेलडोर्फ। परिवहन केन्द्रो रोटरडेम, मुंबई, एडन वगैरह। आ उपरांत शहरनी कार्यकारिताने आधारे विनिमय અને વિતરણ કેન્દ્ર, ઉત્પાદક કેન્દ્ર, પર્યટન કેન્દ્ર વગેરે પ્રકાર પાડવામાં આવે છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। પેલું, વસાહતના મુખ્ય બે પ્રકારો વિશે નોંધ લખો। તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત। અહીં રહેઠાણોની સંખ્યા નિશ્ચિત નથી, તે છૂટાછવાયા એક કે તેથી વધુ ઝૂંપડા કે ઘરોની બનેલી હોય અથવા ઘણી વધુ સંખ્યામાં મોટા પાકા મકાનોની બનેલી હોઈ શકે। વસાહતો બે પ્રકારની છે। પેલું સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત, બીજું છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત। પેલું સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત, જ્યારે એક કરતાં વધુ કુટુંબો અને વધુ સંખ્યામાં માનવીઓ ભેગા મળીને પોતાના નિવાસ સ્થાનો શક્ય એટલા નજીક ઊભા કરે અને તે વસવાટ કાયમિક બને તો તેવી વસાહતોને સામૂહિક વસાહત કહેવામાં આવે છે। સામૂહિક વસાહતના મુખ્ય બે વિભાગ પડે છે, ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત। ગ્રામીણ વસાહત, અહીં લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, પશુપાલન, મત્સ્યાયન, વન્ય પેદાશો એકઠી કરવી વગેરે કરે છે। શહેરી વસાહત, તો અહીં વસતા લોકો પોતાની આજીવિકા દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક તથા પંચમ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરી મેળવે છે। અહીં જનસંખ્યાનું પ્રમાણ તથા ગીચતા પણ ગ્રામ્ય વસાહતની સરખામણીમાં વધુ હોય છે। બીજું, છૂટી છવાઈ અથવા પ્રકીર્ણ વસાહત, સામાન્ય રીતે પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો તથા ઉચ્ચ ભૂમિના પ્રદેશોમાં આ પ્રકારની વસાહતો હોય છે। આ ખૂબ જ ઓછા ઘરોવાળી વસાહત છે। અહીં પ્રાકૃતિક મુશ્કેલીઓ હોવાથી આર્થિક પ્રવૃત્તિ કરવામાં લોકો ખૂબ જ પછાત છે। બીજું, શહેરી વસાહતોના માપદંડ જણાવો। તો જુદા જુદા દેશોમાં કોઈ પણ વસાહતને શહેર કહેવા માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે। અર્બન, ડેનમાર્ક, ફિનલેન્ડ તથા સ્વીડનમાં માત્ર 200 કુલ વસ્તી હોય તેવી વસાહતને શહેર કહે છે। કેનેડામાં 1000 વસ્તીએ અને યુએસએમાં 2500 કુલ વસ્તીવાળી વસાહતને શહેર ગણવામાં આવે છે। જાપાનમાં 30,000 વસ્તી ધરાવતી વસાહતને શહેર કહે છે, જ્યારે ભારતમાં શહેરી વસાહતના માપદંડ અલગ છે। કુલ જનસંખ્યા 5000 થી વધુ હોય, વસ્તી ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400 થી વધુ હોય, કામ કરનારા લોકોમાં 75% થી વધુ પુરુષો બિન ખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય। શહેરીકરણની સમસ્યાઓ જણાવો। અતિ ઝડપી થયેલા શહેરીકરણને કારણે નીચે મુજબ કેટલીક સમસ્યાઓ પેદા થાય છે। જો માર્ચ 2019માં પૂછાયો છે। ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ અને ગંદી વસાહતો અસ્તિત્વમાં આવી છે। ગંદી વસાહતો શહેરી જીવન માટે પીડાજનક બની છે। પ્રદૂષણ, ટ્રાફિક, સ્વાસ્થ્ય, ગંદકી, પાણીની અછત, અસામાજિક પ્રવૃત્તિઓ વગેરે અનેક પ્રશ્નો ઊભા થયા છે। કેટલીક વસ્તી નિમ્ન સ્તરના ઘર અથવા ફૂટપાથ પર રહે છે। ગંદા વસવાટો, પરિવહન, સાર્વજનિક સુવિધાઓનો અભાવ વગેરે સમસ્યાઓ ઉદ્ભવી છે। ગેરકાયદેસર વસાહતોમાં પાણી, સ્વચ્છતા, વીજળી, સડક, ગટર, શાળાઓ, બજાર, સ્વાસ્થ્ય કેન્દ્રો વગેરેનો અભાવ રહે છે। ઝૂંપડપટ્ટીઓમાં પ્રકાશ, ચોખ્ખી હવા, સંડાસ, ગંદા પાણીનો નિકાલ તથા બાથરૂમની સગવડો હોતી નથી। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પેલું, માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? તો માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત રહેઠાણની છે। ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત। વસાહતની આ વ્યાખ્યા ગ્રિફિથ ટેલરે આપી છે। વસાહતના બે મુખ્ય પ્રકારો કયા છે? તો વસાહતના બે મુખ્ય પ્રકારો છે, ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત। ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? તો ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાનો નજીક નિર્માણ પામે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પેલું, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? ચક્રીય। ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? 5000। નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? મેરઠ। બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થયું। તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થઈ શકે। તો અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।